નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિજ્ઞાનની વાતોમાં। આજે આપણે જોવાનું છે ધોરણ 10 પ્રકરણ 1 ની અંદર વિસ્થાપનની પ્રક્રિયાઓ। વિસ્થાપનની પ્રક્રિયા સમજતા પહેલા એક પ્રયોગ આપેલો છે। પ્રયોગની અંદર શું કરવાનું છે તો કે તમારે એક કસનળી લેવાની છે। કસનળીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવાનું। આ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર લોખંડની ખીલી છે એને ડુબાડવાની। શું પરિસ્થિતિ થશે તો કે લોખંડની ખીલીનો કલર છે એ બદલાશે। સેમ એવી રીતે અહીંયા શું થશે તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ જે ભરેલું હતું શરૂઆતમાં ભૂરા રંગનું હતું એની બદલે હવે એ કલરલેસ થશે, કલર વગરનું થશે। તો આ પ્રયોગમાં શું ખબર પડે આપણને, પ્રક્રિયા પરથી જોઈએ। Fe એટલે કે લોખંડની ખીલી અને પ્રક્રિયા કોની સાથે કરેલી છે, CuSO4 એટલે કે કોપર સલ્ફેટ। જેમ પ્રક્રિયાનું નામ છે વિસ્થાપનની પ્રક્રિયા, કોઈ પણ એક ગ્રુપ છે એ બીજા ગ્રુપ સાથે જોડાશે, પોતાના પાર્ટનરને છોડી દેશે। એટલે શું થશે અહીંયા તો કે CuSO4 છે એમાંથી SO4 છૂટું પડી અને કોની સાથે જોડાશે, Fe સાથે। એટલે CuSO4 કોપર સલ્ફેટ હતું એ હવે શું બની જશે, આયર્ન સલ્ફેટ, અને કોપર છે એ છૂટું પડી જશે। હવે તમે જોઈ શકો છો આયર્ન સલ્ફેટના લીધે આ લોખંડની ખીલીનો કલર છે એ બદલાશે અને કોપર સલ્ફેટ પહેલા કયા રંગનું હતું, ભૂરા રંગનું, જે હવે ખાલી કોપર થઈ ગયું એટલે એનો કલર છે એ બદલાઈ ગયો। તો વ્યાખ્યા શું થશે પ્રક્રિયાની તો કે વધુ સક્રિય તત્વો ઓછા સક્રિય તત્વો પાસેથી પોતાની ક્રિયાશીલ સમૂહ મેળવે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે। એક વસ્તુ છૂટી પડીને બીજા પાસે જાય, પણ ક્યારે જાય, સામેવાળો મજબૂત હોય તો, બીજી પાર્ટી મજબૂત હોવી જોઈએ। અન્ય ઉદાહરણમાં જોઈએ તો ઝીંક છે એ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરશે, સલ્ફર છે એ ઝીંક પાસે જઈ અને ઝીંક સલ્ફેટ બનાવશે। અહીંયા ક્લોરાઇડની વાત કરીએ, Cl2 છે એ પણ ક્યાં જશે, અહીંયા Pb સાથે, બરાબર। આવી કંઈક પ્રક્રિયાઓ છે એ થશે। તો આ થઈ આપણી વિસ્થાપનની પ્રક્રિયા। મળીએ નેક્સ્ટ વિડીયોમાં દ્વિવિસ્થાપનની પ્રક્રિયાઓ સાથે, ત્યાં સુધી બાય બાય।